વાવેદળ ગામે એક 46 વર્ષીય આધેડનું શંકાસ્પદ હાલતમાં મોત થયું। કેશુ ચાંચિયા નામનો આ શખ્સ જેનું સવારે 9:30 કલાકની આસપાસ શંકાસ્પદ હાલતમાં મોત થયાની ઘટના સામે આવી। મોત પાછળ શું કારણ છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે। હાલ આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। सांसद मनसुख वसावाना अध्यक्षस्थाने एक महत्वपूर्ण बैठक मળી હતી। नर्मदा जिला दिशा मॉनिटरिंग समितिની બેઠક ભરૂચના सांसद मनसुख वसावाના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે મળી। બેઠકમાં અલગ અલગ વિભાગોના વિકાસ કાર્યોની ચર્ચા કરવામાં આવી। सांसद मनसुख वसावाએ વિકાસ કાર્યોમાં પરામર્શ અને સંકલન સાધવા અધિકારીઓને અનુરોધ કર્યો। કેટલાક મુદ્દે અધિકારીઓની ઝાટકણી પણ કાઢી। બધા જ અધિકારીઓએ એને કરેલી કામગીરીની સમીક્ષા કરી અને જ્યાં અમને ધારાસભ્ય છે કે અમને જ્યાં યોગ્ય લાગ્યું છે કે કંઈક ક્ષતિ દેખાઈ છે તો એ ક્ષતિ દૂર કરવા માટેનું વહીવટીતંત્ર જિલ્લા વહીવટીતંત્રનું અમે ધ્યાન દોર્યું છે। વસ્તી નિયંત્રણ કાયદાની માંગ કરતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને હિન્દુ સંગઠનોનું પણ હવે સમર્થન મળ્યું છે। ઉલ્લેખનીય છે કે તેઓએ આ અંગે માંગ કરી હતી અને હવે તેઓને હિન્દુ સંગઠનો પણ समर्थन કરી રહ્યા છે। મનસુખ વસાવાએ વસ્તી નિયંત્રણ કાયદો લાવવા લોકસભામાં માંગ કરી છે, ત્યારે વિશ્વ હિન્દુ સંગઠનના જિલ્લા અધ્યક્ષ અને સામાજિક કાર્યકર્તાઓએ આ રજૂઆતને આવકારી છે અને કોઈપણ જાતિ જ્ઞાતિ ધર્મના ભેદભાવ વગર કાયદો ઝડપથી અમલમાં આવે તેવી માંગ કરવામાં આવી છે। એવા પણ પ્રોબ્લેમ છે કે અમુક જાતિ ધર્મની અંદર વસ્તી નિયંત્રિત છે, પણ અમુક જગ્યાએ વસ્તી ખૂબ પ્રચંડ રીતે વધી રહી છે। વસ્તી વધવાથી એના માટે રહેવાનું, રોજી રોટી, કપડાં, અભ્યાસ, શિક્ષણ, આરોગ્ય કેટલી બધી સમસ્યાઓ પેદા થશે એ લોકો એ સમજવાની જરૂર છે અને સરકાર એ દિશામાં જે કાયદો લાવી રહી છે તે સમગ્ર ભારત માટે એ આવકારદાયક પગલું છે। અમારા ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા જેમણે એક માંગણી કરી છે કે જનસંખ્યા નિયંત્રણ કાયદો એ તાત્કાલિક અસરથી લાગુ થવો જોઈએ, તો મારું એવું માનવું છે કે એ વાત 100% સાચી છે। અને હવે વાત કરીએ જંત્રીના નવા ભાવ અને તેની અસરને લઈને। તો ન્યૂઝ 18 ગુજરાતીની ખબર પર ફરી એક વખત લાગી છે બહોર। ન્યૂઝ 18 ગુજરાતી ફરી એક વખત ખબરોમાં રહ્યું છે અગ્રેસર। જી હા, જંત્રીના ભાવને લઈને 3 જાન્યુઆરીએ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યો હતો એક મહત્વપૂર્ણ અહેવાલ। ત્યારે જંત્રીના ભાવ અંગે સરકારી વિચારણાનો જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો તે મુદ્દે હવે ખબર પર મહોર મારી દેવામાં આવી છે। 3 જાન્યુઆરીએ ન્યૂઝ 18નો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે મુદ્દે સરકારે 4 ફેબ્રુઆરીએ તેના પર મહોર લગાવી। જંત્રીના ભાવ અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ સૌથી પહેલા પ્રસારિત કરી હતી આ ખબર। તો રાજ્ય સરકારે જંત્રીના ભાવ ડબલ કરવાનો નિર્ણય કર્યો છે। જોકે આ નિર્ણયને અમદાવાદ બિલ્ડર એસોસિએશનમાં નારાજગી જોવા મળી છે। બિલ્ડર શશિકાંત પટેલે આ નિર્ણયને વખોડ્યો હતો। સર્વે કરાયા વગર ભાવ ડબલ કરવાનો આરોપ શશિકાંતે સરકાર પર લગાવ્યો। અને સરકારે આ જંત્રી ડબલ કરતા પહેલા એનો પરફેક્ટ સર્વે કરાવવો જોઈએ। તો હવે જંત્રીનો ભાવ ડબલ વસૂલવામાં આવશે। જો કે તેને લઈને મકાનોના ભાવ તો મળશે, સાથે સાથે બિલ્ડર્સને પણ હવે તેનાથી નુકસાન જવાની શક્યતાઓ છે। જો કે આ મુદ્દે બિલ્ડર એસોસિએશનમાં નારાજગી જોવા મળી રહી છે। આ મુદ્દે મુખ્યમંત્રી સાથે તેઓ મુલાકાત પણ કરી રહ્યા છે। બિલ્ડર્સનું કહેવું છે કે આ અંગે જો સરકાર દ્વારા થોડો સમય આપવામાં આવે અને આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવે તો તેને લઈને કોઈ સોલ્યુશન નીકળી શકે છે। જો કે તાત્કાલિક 4 ફેબ્રુઆરી એટલે કે ગઈકાલે જંત્રીના ભાવ વધારવામાં આવ્યાની ખબર સામે આવી અને બિલ્ડર એસોસિએશનમાં હાલ ચોક્કસથી આ ખબરને લઈને હાવ જોવા મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે આ અંગે સમય આપવાની જરૂર હતી। મકાનોના ભાવ વધતા લોકોને પણ તેની અસર પહોંચશે। ત્યારે હવે એ જોવાનું રહેશે કે સરકારે જે પ્રકારે નિર્ણય કર્યો છે તેને લઈને જે બિલ્ડર એસોસિએશન દ્વારા મુલાકાત કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી સાથે, તેને લઈને કોઈ નિવારણ આવે છે કે નહીં। ઉલ્લેખનીય છે કે ભાવ વધારતા પહેલા સમય આપવાની માંગ બિલ્ડર્સ દ્વારા લગાતાર કરવામાં આવી રહી છે। આ પહેલા 12 વર્ષ પહેલા જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો।
હાલ એડહોક ધોરણે જંત્રીનો ભાવ અમલી રહેશે, ત્યારે રાજ્યમાં સર્વે સહિતની કામગીરી પણ ચાલુ રાખવામાં આવશે. સર્વે પૂર્ણ થયા બાદ અમલમાં આવશે નવી જંત્રી. જોકે તે પહેલા થોડો સમય આપવાની માંગ બિલ્ડર એસોસિએશન દ્વારા કરવામાં આવી રહી છે અને આ અંગે સરકાર સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી રહી છે. તો આ સાથે જ અન્ય સમાચારો મળી રહ્યા છે. જંત્રી વધારા બાદ રાજ્યના ડેવલપર પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળશે. આવતીકાલે સવારે 10 કલાકે મુખ્યમંત્રી સાથે તેઓ બેઠક કરશે. અમદાવાદ, ક્રેડાઈ સહિત 40 સિટી ચેપ્ટરના પ્રતિનિધિઓ મુલાકાત માટે જશે. જંત્રી 1 મેથી લાગુ કરવા ડેવલપરની માંગ છે. જંત્રીમાં રહેલ વિસંગતતાઓ દૂર કરવા માટે લગાતાર માંગ કરવામાં આવી રહી છે. અફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરને અસર ન થાય તે રીતે જંત્રી લાગુ કરવા માટે રજૂઆત કરવામાં આવશે. લાગુ થશે તેને લઈને જે બિલ્ડર એસોસિએશન છે તેઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણી સાથે ક્રેડાઈના પ્રેસિડેન્ટ છે, તેમની સાથે આપણે વાત કરીશું. સાહેબ, શું કહેશો, જે રીતે જંત્રીની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે, આવતીકાલથી તે અમલીકરણ થશે, ખાસ કરીને કઈ રીતે અસર મિલકતો ઉપર થશે, પ્રોપર્ટી ઉપર કઈ રીતે અસર જોવા મળશે? આવતીકાલે જે ઇમિડિયેટ ઇફેક્ટથી કરવામાં આવ્યું છે એ બહુ મોટી તકલીફ ઊભી થનાર છે. એટલે આવતીકાલે સવારે 11 વાગે સીએમ સાહેબની સાથે અમારી મિટિંગ છે. ક્રેડાઈ ગુજરાતના તમામ ચેપ્ટર્સના પ્રેસિડેન્ટશ્રીઓ પધારવાના છે અને સીએમ સાહેબને અમારું એક પ્રતિનિધિ મંડળ મળી અને એમને એક રજૂઆત કરવાના છે કે સાહેબ, આની જંત્રીની ઇફેક્ટ 1 મેથી કરો. જંત્રી સાથે અમારો વિરોધ નથી, પણ આની ઇફેક્ટ 1 મેથી કરો અને એની સાથે સાથેના જે એનાલિસિસ છે, કસ્ટમરના અને ડેવલપર વચ્ચેના જે ઇસ્યુ છે એના સોલ્યુશન લાવવા જોઈએ અને એક સાથે એનો નિર્ણય લેવો જોઈએ. ખાસ કરીને જે ઝૂમ મિટિંગ પણ આપની થઈ હતી, કઈ કઈ બાબતોને લઈને આ ચર્ચા વિચારણા ઝૂમ મિટિંગની અંદર કરવામાં આવી હતી? હવે જે બેઠક યોજાવા જઈ રહી છે તેમાં કયા પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવશે? અત્યારે ખાસ કરીને અમારી ચર્ચા વિચારણા એ જ છે કે જે અત્યારે ડેવલપર પ્રોજેક્ટ કરી રહ્યા છે, ડેવલપરના જે પ્રોજેક્ટ ચાલે છે, ઓનગોઈંગ પ્રોજેક્ટ છે, એની અંદર શું ઇફેક્ટ આવી શકે એના ઉપર મેજર ચર્ચા થઈ હતી. અને જે સામાન્ય માણસે પોતાના ઘર બુક કરાયા છે, બાનાખત કરી દીધા છે, એવા કિસ્સાઓમાં તો કદાચ એક્ઝમ્પશન આપશે, પણ જે લોકોએ બુકિંગ કરાવ્યું છે એ લોકોને ચોક્કસ આ જંત્રી વધવાથી એમની કોસ્ટમાં મેજર ફરક પડી રહ્યો છે. એટલે આ બધા આસ્પેક્ટ્સ એના પર અમે ડિસ્કસ કરી અને હવે અમે એના પર જ આગળ ડિસ્કસ કરી અને આગળ એના પર નિર્ણય લઈશું. આપણી પાસે કોઈ એવા સજેશન્સ મંગાવવામાં આવ્યા હતા કે કેમ? કારણ કે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તો એની પહેલાં કોઈ આપની પાસે ચર્ચા વિચારણા કરવામાં આવી હોય, કોઈ સજેશન્સ મંગાવ્યા હોય, એવું કંઈ ખરું કે આજ સીધો જ જે ભાવ વધારો છે તે કરી દેવામાં આવ્યો? ના, અમારા સજેશન ચોક્કસ મંગાવવામાં આવ્યા હતા. જસ્ટ હજી 1 ફેબ્રુઆરી અમારા સજેશન મંગાવવામાં આવ્યા હતા અને અમને ખબર પણ નથી કે આ સજેશનથી ઇમિડિયેટ 3 દિવસની અંદર જ આનો નિર્ણય લેવામાં આવશે. સજેશન મંગાવ્યા હતા, અમે સજેશન પણ આપ્યા હતા. એમાં અમે જંત્રી વધારવાનું સૂચન પણ કર્યું હતું કે જંત્રી ચોક્કસ રીતે વધારવી જોઈએ, પણ છતાં પણ આવી ઓવરનાઇટ આ ડિસિઝન લેવામાં આવ્યું છે. એટલે અમે ચોક્કસ કાલે મુખ્યમંત્રીશ્રીને જ રજૂઆત કરવાના છે કે ભાઈ 1 મેથી આની ઇફેક્ટ કરવામાં આવે અને થોડા સાયન્ટિફિક રીતે એનું સર્વે કરવામાં આવે અને જે તે વિસ્તારોમાં જે વિસંગતતાઓ છે એ દૂર થવી જોઈએ. નહીંતર આ એફોર્ડેબલ હાઉસિંગમાં બહુ મોટી ઇફેક્ટ થશે અને સામાન્ય માણસને. તો આ નવો નિર્ણય છે તે 1 મેથી લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ અંગે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા ઋત્વિજ સોની અમારી સાથે જોડાઈ રહ્યા છે. સીધા જ જઈએ ઋત્વિજ પાસે. ઋત્વિજ, તાત્કાલિક જંત્રીને લઈને જે નિર્ણય લેવામાં આવ્યો તે લાગુ કરવામાં આવ્યો, તેનાથી બિલ્ડર એસોસિએશનમાં નારાજગી જોવા મળી રહી છે. તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તેના માટે થોડો સમય આપવામાં આવે, 1 મેથી આ નિર્ણય લાગુ કરવામાં આવે, જેને લઈને આવતીકાલે મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ થવાની છે. જાણવા માંગીશું વિસ્તારથી કે આખરે આ નારાજગી કઈ વાતની છે અને કઈ કઈ માંગો છે નવી જંત્રીને લઈને, નિર્ણયને લઈને? માફ કરશો, ઋત્વિજ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ આપણે જણાવી દઈએ કે 1 મેથી આ નિર્ણય લાગુ કરવામાં આવે તે પ્રકારની માંગ ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા લગાવવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે 1 ફેબ્રુઆરીએ આ અંગે મંતવ્યો માંગવામાં આવ્યા હતા, પરંતુ તાત્કાલિક ધોરણે 4 ફેબ્રુઆરીથી જ આ નિર્ણય લાગુ કરી દેવામાં આવ્યો છે. તેને લઈને થોડો સમય આપવામાં આવે સરકાર દ્વારા.